નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. હિંમતનગર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 6 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે. આ પરિણામો સાથે હિંમતનગર નગરપાલિકામાં ભાજપનું શાસન મજબૂત બન્યું છે. જીત બાદ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આગામી વિસ્તારમાં કાર્યોને લઈ પણ આશાઓ વધતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7 તરીકે ઉમેદવાર તરીકે અમને ટિકિટ આપી હતી. અમે બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને વોર્ડ નંબર 7ની 4 સીટો જંગી બહુમતીથી ચૂંટાઈ લાયા છીએ. અમે સર્વે મતદારો ભાઈઓ તથા બહેનોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ જીત વિકાસની છે, આ જીત કાર્યકર્તાઓની છે, એટલે અમે કાર્યકર્તાઓનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આગળના કાર્યક્રમની અંદર જે વિસ્તારના બાકી રહેલા કામો છે તત્કાલના ધોરણે અમે પૂર્ણ કરશું. સૌપ્રથમ હું સર્વે મતદારો અને એ દરેક કાર્યકર્તાની ટીમનો 4 ઉમેદવાર વતી ખૂબ ખૂબ આભારી એટલા માટે છું કે એમને એક વિશ્વાસને વિજય અપાયો છે, કમળના નિશાનને વિજય અપાયો છે. માનનીય નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાનશ્રીના વિઝન, મિશન અને વિશ્વગુરુ બનવાની તરફની જે નેમ છે એને આજે આ 4 કમળને જીતાડીને આ ખૂબ જ ઉમળકાભેર મતદાન કરી અને ભવ્ય વિજય અપાયો છે. અમારી પ્રાથમિક જરૂરિયાત જે એક વ્યક્તિઓની હોય છે, આ વોર્ડ નંબર 6 નગરપાલિકા હિંમતનગરના એક વ્યક્તિની પ્રાથમિક સુવિધાને પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે. એ સિવાય અનેકવિધ વિકાસના વિષયો જે છે હિંમતનગર નગરપાલિકાના એને પણ પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે. સતત એ દરેક જનતાની સાથે અમે રહી અને આગળના દરેક વિકાસના કામોને પરિપૂર્ણ કરવા માટેની જે નેમ છે એનો હું એક વિશ્વાસ ઈમાનદારીપૂર્વક અપાવું છું. 4 ઉમેદવાર અહીં કમળના નિશાનના ઉપર જીતીને આવ્યા છે. હું સહૃદય સૌનો આભારી છું. આભાર આભાર આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.